વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 38. વાચીની દેવી જાય છે. બીજા દિવસે પ્રભાતે દુર્લભરાજ વાચીની પાસે ગયો. આ તને કોણ કહેતું ગયું એ પણ હું જાણું છું. વાચીનીએ દુર્લભની નટ્ટાદેવી વિશેની વાતના ઘટસ્ફોટના પ્રત્યુત્તરમાં કહ્યું. એ કામ પહેલાં સોમનાથી બ્રાહ્મણ દામોદરનું છે. મને મળીને એ તો ગઈ રાતે સોમનાથ ગયો. તે જવાની રજા આપી એ પણ સારું કર્યું. પણ દુર્લભ, એ તારા કાનમાં વિષ રેડતો ગયો છે. એ તે માન્યું. આના પરિણામની તને ખબર છે? શું? જો મેં જીવનભર એક જ વસ્તુને આરાધી છે, સિંહાસનના ગૌરવની. એ ડગતું લાગ્યું તો મહારાજ ચામુંડદેવને જવું પડ્યું. ફોઈબા, મહારાજ ચામુંડદેવ જેટલી મહત્તા પ્રાપ્ત કરવાને તો તમને 7 જન્મારા લાગશે. એમણે આ જીવનમાં વિલાસ અને વૈરાગ્ય બંનેને અપનાવ્યા. એવો જીવન જીવી ગયા અને જીવન રહસ્ય જાણી ગયા. એ તો આજે એમ લાગે, આજથી 12 વર્ષ પહેલાં એમ નહોતું લાગતું. મહારાજે જે સ્વીકાર્યું છે અનશન વ્રત, એણે બધા પ્રશ્નો શાંત કરી દીધા છે. સોલંકીઓને હજી પોતાની યશગાથા અખંડ રાખવી છે. પ્રજામાં પણ દરેકે દરેક હૃદયમાં મહારાજ પ્રત્યે અદ્ભુત પ્રેમ પ્રગટ્યો છે. સોલંકી સિંહાસન એનાથી સમર્થ બન્યું છે. હવે તમારું કામ પૂરું થયું છે. ફૈબા, હું તો તમને પૂછવા આવ્યો હતો, તમારે ક્યાં રહેવું છે, પાટણમાં કે સિદ્ધપુરમાં? દુર્લભ, તને હજી હવે ખબર પડશે. રાજ ચલાવવા સહેલા નથી, સૌ લૂંટી જશે. ફૈબા, અનધિકાર હોય ને થાય તો ભલે થાય. અનધિકારવાળો સર્વસ્વ ગુમાવે એમાં એનું તો શ્રેય જ છે. મહારાજ, દામોદરે પ્રવેશ કર્યો. તે 2 હાથ જોડીને વાચીની દેવીને નમ્યો. શું છે દામોદર? વાચીની દેવી એને જોઈને આશ્ચર્ય પામી અને જરાક ઉગ્ર થઈ ગઈ. બીજું કંઈ નથી બહેન, દામોદરે શાંતિથી કહ્યું. નાગદેવી અને નારીસેન સિદ્ધપુરને માર્ગે ગયા છે. હવે તો સિદ્ધપુર પણ પહોંચી ગયા હશે. સિદ્ધપુર? વાચીની દેવીએ પૂછ્યું. ત્યાં શું છે? મેં તો અહીં આવવાની આજ્ઞા આપી છે. વીર મહત્તમ પોતે આજ્ઞા લઈ ગયા છે. એમણે પોતાના વિમલને એટલા માટે મોકલ્યો પણ છે. સિદ્ધપુર કેમ જાય? ક્યાં છે મહત્તમ ને ક્યાં છે વિમલ? બહેન, સૈન્ય તો અહીં જ આવવાનું હતું. વચ્ચે લોકવાયકા સંભળાઈ કે બહેન તો સિદ્ધપુર કાંઠે આજે સંન્યસ્ત લેવાના છે. મહારાજના અનશન વ્રતે એમના જીવનમાંથી રસ લઈ લીધો છે. મને પણ એ વાયકા સાચી લાગી. વલ્લભરાજ જાય, રાણાજી જાય, મહારાજ ચામુંડ જાય, અને બહેન હવે કાંઈ અહીં રાગ રાખી શકે? એટલે મેં પણ લોકવાયકા સાચી માની. મેં મૂરખે આ પાડી દીધી. બાલુકરાયને પણ એમ જ લાગ્યું, એટલે એ બધું ઉપડ્યું ત્યાં. એમ? એ બધું ઉપડ્યું ત્યાં? કોણ છે અલ્યા? રણધીર? જવાબમાં એક બીજો અનુચાર આવ્યો. રણધીરને બોલાવો, મારે સિદ્ધપુર જવું છે. બહેન, સંન્યસ્ત લેવાથી શું વિશેષ છે? દામોદરે કહ્યું. તે તને હમણાં નહીં સમજાય. વાચીની એનો કટાક્ષ ગળી ગઈ. બહેન, મહારાજ દુર્લભરાજને જે વારસો મળ્યો હતો તે હવે રહ્યો નથી. આજે અહીં પાટણમાં ઘેર ઘેર ખબર પડ્યા છે. મહારાજ ચામુંડે પોતે અનશન વ્રત સ્વીકાર્યું છે. એ ખબર પડતા મહારાજને મળેલો વારસો 1000 ગણો મહામોલો બની ગયો છે. એ તમને ખબર છે? અત્યારે પાટણનું સિંહાસન વધારે સમર્થ બન્યું છે. મહારાજને ઘણો સમર્થ વારસો મળ્યો છે અને ઘણા સમર્થ દુશ્મનો પણ મળ્યા છે. શા માટે તમે પણ આ તક પકડતા નથી? ક્યાં સુધી તમે રાજમહાલયમાં તમારી આંગળીએ વળગાડીને એને ગુમાવ્યા કરશો? તું કોણે પૂછવાવાળો? એ જોવાનું મારે છે. અને મારે નહીં, દુર્લભરાજે કહ્યું. અને તો મારે પણ નહીં. પ્રભુ, હવે કંઈ પાટણ નાનું રહ્યું નથી, તેમજ એ મોટું થયું નથી. એ વખતે તો એનું સૈન્ય ઘડનારે પરાજયો ઉપર દ્રષ્ટિ રાખવી પડશે. બાલુકરાએ પ્રવેશ કર્યો હતો. વાચીની આગળ વધી. તમે મને બંદીવાસમાં મૂકવા માગો છો એમ? વીર મહત્તમ ક્યાં છે? એ વૃદ્ધ પણ ફરી ગયા છે. બહેન, વૃદ્ધ વીર મહત્તમ દેખાયો. તમને બંદીવાસ હોય બહેન? હું કંઈ ફરી ગયો નથી. કાળ ફરી ગયો છે. તમને, મને, સૌને હવે સંન્યસ્ત શોભે. મહારાજ પણ એમ માને છે. વીર મહત્તમ, તમે પણ? તમે આ કહો છો? બહેન, હું વિદાય લઉં છું. દુર્લભ, તું શું કહેવા માગે છે? વાચીની દુર્લભ તરફ ફરી. મેં કીર્તિરાજને જોયો છે. ફૈબા, ભોજરાજને પણ જોયો છે. પાટણ તમારી આંગળીએ વળગાડેલું શિશુ રહેશે તો હવે એનું અકાલ મૃત્યુ થશે. તમે ઘણું કર્યું, એ તમે જ કરી શકો, પણ હવે તમે કંઈ ન કરીને ઘણું કરો.
મારે સિદ્ધપુર જવું છે. સિદ્ધપુર એમ નહીં જવાય. જેમ મહારાજ ચામુંડ જાત્રામાંથી પાછા ન ફરવાની પ્રતિજ્ઞા લઈને નીકળી શક્યા હતા, તેમ તમે પણ સંન્યસ્ત સ્વીકારવાની ગંગોદકથી પ્રતિજ્ઞા લઈને અહીંથી જઈ શકશો. આ કોણ બોલે છે? દુર્લભરાજ? એ કોણ બોલે છે હું તમને કહું બહેન, દામોદરે કહ્યું. તમે પાટણને હંમેશા તમારું શિશુ માન્યું હતું. એ તમારી આંગળીએ વળગ્યું હતું. એ શિશુ હોય ત્યાં સુધી તમને પ્રિય છે. એ મોટું થાય, પોતાના પગ ઉપર જમાવટ કરે, પોતે ચાલવા માંડે કે તરત તમારું આળસી જાય છે. તમે ત્યાં સુધી જ પ્રેમ કરશો જ્યાં સુધી વ્યક્તિને તમારી સત્તાનો સ્વીકાર ખપે છે. એ સ્વીકાર સામે પ્રશ્ન થયો કે તમારો પ્રેમ ગયો. બહેન, હવે જો તમે પાટણના રાજકારણમાં રહેવા માગતા હો તો તમે રહી શકો છો. મહારાજ પણ રહી શકે છે. હું રહેવા માગતો નથી. તને કોણે રોક્યો છે? તું જઈ શકે છે. બહેન, હું પણ રહેવા માગતો નથી, બાલુકરાએ કહ્યું. તું પણ જઈ શકે છે. ફૈબા, કાલે ઉઠીને તો તમે મને પણ કહેશો કે તું પણ જઈ શકે છે. તમારું નારીસેન સિદ્ધપુરમાં જ રહેશે, નિશસ્ત્ર થઈને. ત્યાર પછી એ પાછું પાટણ ફરશે. નાગદેવી અહીં આવી શકશે. તમારે સિદ્ધપુરમાં રહેવું પડશે. તમારે રાજકારણમાંથી નિવૃત્ત થવું પડશે. મારે પણ મારું સ્વપ્ન છે, જેમ તમને તમારું સ્વપ્ન હતું. મારે મારી દ્રષ્ટિ છે, મારે મારું જીવન છે, મારા માટે મારો યુગ છે. તમારી દ્રષ્ટિ મને ઉપયોગી નથી. તમારું જીવન કાર્ય પૂરું થયું છે. જીવન કાર્ય પૂરું થાય પછી જે કાર્યને ચોંટી રહે છે એ નિર્બળ છે, અશક્ત છે, અત્યંત ભિખારી છે. મહારાજ ચામુંડના પ્રમાણમાં તમે કંઈ જ નથી. ફૈબા, મહારાજને જીવતા ભલે ન આવડ્યું, પણ એમને મરતા તો આવડ્યું. આવું વ્રત ધારણ કરીને એમણે દેશવ્યાપી એક પ્રબળ સહાનુભૂતિ સોલંકી વંશ માટે પ્રગટાવી દીધી. એવો વારસો મને સોંપ્યા પછી જ મહારાજનું ચિત્ત શાંતિ પામ્યું, જ્યારે તમે તો હજી પણ ઘર્ષણમાં માનો છો. ફૈબા, તમે નક્કી કરો, તમારે પાટણમાં રહેવું છે કે સિદ્ધપુરમાં? દુર્લભ, ગુજરાતનું રક્ષણ કોણ કરે છે એ તને ખબર છે? વાચિનીએ કહ્યું. ગુજરાતનું માનવબળ. ના ના, ગુજરાતનો રાજા. રણ, ડુંગરા કે સમુદ્ર ગુજરાતને રક્ષણ આપે છે, પણ એમાંનું કોઈ તમારા રાજા કરતાં વધારે બળવાન નથી. માટે રાજા સૌથી વધુ બળવાન હોવો જોઈએ, અને સૌથી વધુ બળવાન એટલે સૌથી વધારે સંયમી. મેં આ વારંવાર કહ્યું છે, આજે પણ કહું છું. તમે છોકરા છાશ પીવા નીકળ્યા છો અને ગુજરાતનું રાજ ખોવાના છો. અમે ખોવામાં માનીએ છીએ ફૈબા. અમે ખોશું ને અમે પાછું મેળવશું. તમે અમને દ્રષ્ટિ આપશો તો હવે અમે કેવળ અંધ હોઈશું. તમે નિર્ણય કરો તમારે ક્યાં રહેવું છે એટલો. હું ના પાડું તો તમે અહીંથી ખસી નહીં શકો. વલ્લભદેવ મહારાજે તમારી પહેલાં કર્યું છે એટલું પ્રાયશ્ચિત તમને નવી દ્રષ્ટિ આપશે. અમને અમારા ધ્યેયમાંથી હવે કોઈ વસ્તુ નહીં ચડાવે. અમારે પાટણને સંભાળવાનું છે, હરિને સંભાળવાના છે, ગર્જનકને સંભાળવાનો છે. રાજમહાલય સંભાળવાનો અમને સમય નથી. મારા બધા પાસા મેં ફેંકી દીધા નથી દુર્લભ. તો હજી ફેંકો. મહારાજ ચામુંડ કામી પુરુષ હતા, તું એનો પુત્ર છે. મહારાજ ગમે તે હતા, અનશન વ્રતથી જીવન તજનારો પુરુષ. હવે એને નીંદશો તો પ્રજા તમને મૂર્ખ માનશે, દામોદરે કહ્યું. અને પાછા શું બહેન તમારી પાસે જ હોય છે? વીસ નારી છે જાણવા છતાં મહારાજને પણ ન ચેતવવાની તમારી દ્રઢ નીતિ કોનાથી અજાણી છે? કોઠી ઉખેડીને કાદવ ઉખેડવો કે કુમકુમના વાતાવરણમાં સંન્યસ્તો સ્વીકારવો એ નક્કી કરવાનું કામ તમારું છે. બીજી બધી વાત હવે ફાંફા છે. એટલામાં વિમલે પ્રવેશ કર્યો. મહારાજ, નારીસેન નિશસ્ત્ર થયું છે. નાગદેવી અહીં છે. કોણે તે કર્યું વિમલ? દુર્લભરાજ એની સામે પ્રશંસાથી જોઈ રહ્યો. વિમલ બે હાથ જોડીને નમી રહ્યો. આ જુવાન કોણ? વિમલ છે, વાચિનીએ કહ્યું. જુઓ બહેન, તમે શા માટે જાઓ છો એનો આમાં પ્રત્યુત્તર છે. એ જુવાન વિમલ છે. એની પાસે અદ્ભુત બાણવિદ્યા છે. તમને ખબર હતી? ખબર ન હોય, કેમ કે તમે પાટણને તમારું પોતાનું શિશુ માન્યું હતું. આમાં તમારા કરતાં વધારે બળવાન કોઈ ન હતું. તમારી અને અમારી વચ્ચે આ મહાન દ્રષ્ટિભેદ થયો છે. તમે પાટણને તમારા શિશુ માનતા, અમે અમારી જાતને પાટણના શિશુ રૂપે ગણી છે. અમારે મન અમે બળવાન નથી, પાટણ બળવાન છે, અને એ કેટલું બળવાન છે એનું કોઈ માપ નથી. મારે પણ ભાર ઉતારી નાખવો છે બહેન, અને આ તક છે, સમય છે. અત્યારે વસ્તુ પ્રજાને પ્રેરણા આપશે. પછી તમે સિદ્ધપુર જાશો, એમાં વસ્તુનું મહત્વ નહીં હોય,
તમારું કામ પૂરું થયું, મારું કામ પણ પૂરું થયું. ભલે જુવાનડા નવી રંગભૂમિ માંડે. વૃદ્ધ વીર મહાત્મે કહ્યું. હવે તમે રહેશો તો ફૈબા, તમને મળશે તે કેવળ અશાંતિ હશે. જે વૃદ્ધ જવાનોનો ખભો થાબડીને કહી શકતો નથી કે હવે તારું કામ છે જવાન માણસ, એવો અશક્ત વૃદ્ધ પછી કેવળ અશાંતિ જ મેળવે છે. એ જ વખતે નીચે ખડખડાટ થયો. કોઈ ઉતાવળો ઘોડેસવાર આવી રહ્યો હતો. સૌ જોઈ રહ્યા. ભીમદેવે પ્રવેશ કર્યો. એનો ચહેરો જોતા જ વાત સૌ જાણી ગયા. મહારાજે દેહ તજી દીધો નર્મદા કિનારે. ભીમદેવે કહ્યું. તે બોલીને બેસી ગયો. દુર્લભ પણ એક ઘડીભર અવાક જેવો ઊભો રહી ગયો. દેહ તજી દીધો? ભીમદેવ, કોણે? ચામુંડરાજે? વાચીની બોલી, પણ બોલીને મુક્ત થઈ ગઈ. પોતાના જમાનાનો છેલ્લો સહયોગી ચાલ્યો જાય અને વૃદ્ધ માનવના અંતરમાં અચાનક જેવી એકલતા ઉગી નીકળે, એવી એકલતા વાચીનીના અંતરમાં ઉગી નીકળી હતી. ચામુંડ પણ ગયો. એ સમાચારે એના અંતઃકરણમાં એક ન જાણી શકાય એવો મહાન શૂન્ય આભાસ ઊભો કરી દીધો. એક ઘડીભર તો એ સ્તબ્ધ બનીને ઊભી જ રહી ગઈ. શું બોલવું એ એને સૂઝ્યું નહીં. એની કલ્પનાની આંખ પાસે સેંકડો દિવસો જાણે થોડી ક્ષણ હોય તેમ સરી ગયા. એ પોતે નાની હતી, ચામુંડ નાનો હતો. સાથે રમતા, રુદ્રમહાલયમાં સાથે દર્શન કરવા જતા, સરસ્વતી નદીના પ્રવાહમાં દીપક વહેતા મૂકવા સાથે જતા, સાથે ઘોડેસવારી કરતા. એ સગળું જ જાણે ગઈકાલે બન્યું હોય અને છતાં આજે એમાંનું કંઈ જ ન હોય. જાણે એક ક્ષણ પણ આ રંગભૂમિ ઉપર મહારાજ મૂળરાજ દેવ, રાણી માધવી કે ચામુંડ કોઈ આવ્યા જ ન હોય. સરસ્વતીનો શાંત વહેતો પ્રવાહ એને સાંભળી આવ્યો. સગળું જ જાણે વહી જવા માટે, ચાલતા રહેવા માટે છે. જાણે અસ્થિરતા એ જીવન હોય ને સ્થિરતા એ મૃત્યુ હોય. પોતે પણ જ્યાં હતી ત્યાં ઊભા રહેવામાં હવે એક પ્રકારનું મૃત્યુ લાગ્યું. હવે કાંઈ નહીં. વલ્લભ ગયો, ચામુંડ ગયો, રાણાજી ગયા, સઘળા ગયા. હવે કંઈ નહીં. એનું અંતઃકરણ શેષોકાળના સ્મરણોથી છવાઈ ગયું. ભીમદેવ, મહારાજ ચામુંડે કંઈ કહ્યું? પોતે છેલ્લે છેલ્લે શું બોલ્યા? મને સાંભળી હતી? તેણે ભીમદેવને પૂછ્યું. એનો અવાજ શાંત શોકભારથી ધ્રુજતો હતો. ફૈબા, દાદા બાપુનું જે દર્શન મને ત્યાં થયું એનું વર્ણન તમને હું શી રીતે કરી બતાવું? ભીમદેવ બોલ્યો. એમણે છેલ્લે છેલ્લે એટલું જ કહ્યું કે હું પાટણને, પટ્ટણીઓને એટલી ખાતરી કરાવી શક્યો કે એનો રાજા નિર્બળ હતો પણ નિશ્ચેતન ન હતો. મારે મને જીવન સુખની પરાકાષ્ઠા છે. સૌને આટલું કહેજો. માનવમાં પ્રાણનો છેલ્લો અંશ છે ત્યાં સુધી એ ગમે તેવા ગર્તમાંથી પણ પોતાની જાતને ઉર્ધ્વગામી કરી શકે છે. તમારી ઉપર જબરજસ્ત યુદ્ધ ચાલ્યા આવે છે. ભલે પરાજિત થવાય, નિર્બળતા ભલે પ્રગટ થાય, પણ પ્રાણનો જરા જેટલો પણ અંશ રહેશે તો એમાંથી ફરી ફરીને પ્રાણ પ્રગટશે. એટલા માટે નિશ્ચેતન ન થતા, પ્રાણ ન ખોતા. તમને પણ પોતે સંભાળ્યા હતા ફોઈબા. મને? શું કહ્યું? શું બોલ્યા? એટલું જ. સોલંકીનું કોઈ બાળક સત્તાને, કંજૂસના ધનની માફક ચોંટ્યું નહીં રહે ત્યાં સુધી વિજય સોલંકીઓનો છે. વાચિનીને કહેજો કે દુર્લભના છોકરાને ગળથુથીમાં આપાય. વાચિનીનું અંતર ઊંડું ઊંડું ઉતરી ગયું. તેના અંતઃકરણમાં મોટેથી એક જ મહાધ્વનિ ઉઠ્યો. હવે નહીં, હવે નહીં, હવે બસ, હવે કંઈ નહીં. તે ધીમેથી દુર્લભરાજ પાસે ગઈ. તેના ખભા ઉપર હાથ મૂક્યો. દ્રઢ પણ આર્ધ ભાવથી ભરેલા અવાજે શાંતિથી બોલી. દુર્લભ બેટા, મને હવે મહારાજના રુદ્રમહાલયનું મંદિર બોલાવે છે. મારે હવે ત્યાં જવું છે. શૈશવકાળમાં અનુપમ શિલ્પીઓ ત્યાં જે પ્રતિમાઓ કોતરતા એ અમે, હું અને ચામુંડ બંને જોયા કરતા. મારી સાથે રહીને જોનારો એ ચાલ્યો ગયો અને એમાંથી એકાદ ભવ્ય મૂર્તિ જેવું જીવન પણ જીવી ગયો. આજે હવે એ પ્રતિમાઓ મને ફરી જાણે બોલાવે છે. એમના વિના બીજા કોની પાસેથી હું મારા શૈશવકાળના સ્મરણોનો આનંદ મેળવીશ? મારે સિદ્ધપુર જવું છે. દુર્લભ બેટા, આ સિંહાસન તારું છે. તું પાટણપતિ છે. હું તો એક અકિંચન પ્રજાજન છું. વાચિનીએ બે હાથ જોડ્યા. સૌના મસ્તક સહજ જ વાચિનીને નમી પડ્યા. નીચેથી આવતા લલ શર્માનો મધુર કંઠ સંભળાતો હતો. આમૂલા મૂળરાજ ત્વયી ફલિત વ્યતિ ત્યાગીની ત્યાગલલ્લી. સમાપ્ત. દોસ્તો, ધૂમકેતુ સાહેબની ચૌલુક્ય વંશ ગ્રંથાવલીની ચોથી પુસ્તક વાચિની દેવીનો અહીં અંત આવે છે. આશા છે કે તમને મજા આવી હશે. આના પછીનું 5મું પુસ્તક એટલે કે અજીત ભીમદેવ ટૂંક સમયમાં આપણી ચેનલ પર રજૂ થશે. ઇતિહાસની અજાણી વાતો અને અજાણી ઘટનાઓના સાક્ષી બનવા તમે હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો. તમને જો અમારું આ કામ ગમતું હોય તો અમારા દરેક ચેપ્ટરને લાઇક કરજો.
કમેન્ટ કરતા રહેજો અને વધારે ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડજો, કેમ કે આપણું આ સાહિત્ય એ આપણો વારસો છે. ગુજરાતના ઇતિહાસને અલગ રીતે જાણવાની આ નવી તક છે, તો તેને જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.